નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। લોકસભાના ઉમેદવારોએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે। નેતાઓ ન તો રાત જુએ છે, ન દિવસ, 24 કલાક ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે। જનતા એમ નમે તો આકર્ષવાની નથી, આમ જનતાને આકર્ષવા માટે ઘણું બધું કરવું પડતું હોય છે ને એટલે જ નેતાઓએ હવે ખેલ શરૂ કર્યા છે। કોઈક ભાષણને ધારદાર બનાવીને લીમડે બાંધીને મારવાની વાત કહે છે, કે કોઈ કહે છે કે તમારાથી તો કૂતરા બિલાડા પણ નથી ડરતા, તો કોઈક પોતાના પ્રચાર માટે ગરબા વગાડી રહ્યું છે, કોઈ હીરા ઘસતું જોવા મળે છે, કોઈ બળદગાડું જોડતા જોવા મળે છે ને એની સાથે મહેંદીની પણ રમઝટ જોવા મળે છે। કઈ રીતે લોકોને આકર્ષવા માટે ખેલ થઈ રહ્યા છે, નેતાઓ કઈ રીતે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, કેવા અવનવા અંદાજ જોવા મળી રહ્યા છે, સૌથી પહેલા એ જુઓ। જીવો અને જીવવા દો, અને ભાજપ વાળા કહે છે અમને એકલા જીવવા દો, બીજા બધા મરવા દો। કે બંધારણ તરફ કોઈ ત્રાસી આંખે જોવા પ્રયત્ન કરશે તો પણ એની આંખો સલામત નહીં રહે। મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે। અલા તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું। વોટ માટે નેતાઓના ખેલ, બોલવા લાગ્યા એલ ફેલ, તીખું બોલવાથી પડશે મેળ। લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે અને મત સુખરામભાઈ ને આવજો, અને પાછા ભાગવા આવે તો ઘર આગળ લેબડો ગાવો હોય તો બોધીને મારજો। ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નેતાઓ દિવસ રાત જોયા વગર ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે। છોટાઉદેપુરની એક સભામાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર વિરોધીઓ પર આગની જેમ વરસ્યા હતા, જેમણે ભાજપ પર વાર કરતા કહ્યું કે અમારું સૂત્ર છે જીવો અને જીવવા દો, જ્યારે ભાજપનું સૂત્ર છે અમને એકલાને જીવવા દો, બાકી બધાને મરવા દો। એ કહે છે જીવો, આપણે કહીએ છીએ જીવો અને જીવવા દો, અને ભાજપ વાળા કહે છે અમને એકલા જીવવા દો, બીજા બધા મરવા દો। પરંતુ પોતાના ભાષણને ધાર આપવામાં જગદીશ ઠાકોર મર્યાદા ચૂકી ગયા હતા અને આગળ બોલ્યા કે કોઈ પૈસા આપે તો લઈ લેજો અને પાછા માંગવા આવે તો લીમડે બાંધીને મારજો। એ કાયદો તોડે છે તો આપણને તોડવામાં વાંધો ખરો? ભાજપના કાવતરાનો ભોગ ના બનીએ। મને કહે છે જગદીશભાઈ, એ લોકો પૈસા બહુ વેરે બે દાડા, એવું હોય છે? હે, પૈસા બહુ વેરે, જેટલા હાલે એટલા લઈ લેજો, આપણા જ છે, અને મત સુખરામભાઈ ને આવજો, અને પાછા ભાગવા આવે તો ઘર આગળ લેબડો ગાવો હોય તો બોધીને મારજો। ચૂંટણી પંચ કે છે પૈસા ના લાય, ચૂંટણી પંચ કે છે દારૂ ના વેચાય, ચૂંટણી પંચના નિયમો એમ કે છે ભ્રષ્ટાચાર ના કરાય। ચૂંટણી પંચ ના કહેતું હોય એ અર્જુનભાઈ સુખરામભાઈ આ સામે વાળા કરે તો એ કાયદો તોડે છે કે નથી તોડતા? તો એ તોડે તો આપણે તોડવામાં વાંધો ખરો? જગદીશ ઠાકોરે કાયદો વ્યવસ્થાને હાથમાં લેવાની વાત કરતા ભાજપે પલટવાર કર્યો છે કે કોંગ્રેસથી આ જ અપેક્ષિત હતું, તે લોકશાહીમાં માનતી નથી। કોંગ્રેસ લોકશાહીમાં માનતી નથી, આ લોકશાહીનો દેશ છે, કાયદો અને વ્યવસ્થા આપણે જાળવવાની આપણી સૌની જવાબદારી છે, અને જે રીતે આવા સ્ટેટમેન્ટો આપે છે એ કોંગ્રેસ જોડે અપેક્ષિત જ છે, એ આવી જ વાત કરી શકે છે। આપણે લોકશાહીમાં માનનારા છીએ, સંવિધાનને માનનારા છીએ, બંધારણને માનનારા છીએ, બાબા સાહેબ આંબેડકર બનાવેલ બંધારણને માનનારા લોકો છીએ, આવી રીતે કોઈને લેબડે બાંધીને માનનારા નથી। તો જે બંધારણ શાંતિ, સલામતી અને અધિકારની વાત કરી છે, એ જ બંધારણની વાત કરતા કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી દિનેશ પરમારે બંધારણ સામે ત્રાસી આંખે જોનારાની આંખો સલામત નહીં રહે તેવી ચીમકી આપી હતી। સંકલ્પ કરવાનો છે કે બંધારણ તરફ કોઈ ત્રાસી આંખે જોવા પ્રયત્ન કરશે તો પણ એની આંખો સલામત નહીં રહે, એ આપણે નક્કી કરવાની ખાસ જરૂર છે। દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ પણ પોતાની સભામાં એલ ફેલ બોલી રહ્યા છે। એક સભામાં કેતન પટેલ કહી રહ્યા છે કે દીવ દમણના દીકરા દીકરીઓને સરકારી નોકરી મળતી નથી, સરકારી નોકરીઓ ખાલી ગુજરાતના લોકોને મળે છે। બિલકુલ સાંસદની અને ભારતીય જનતા પાર્ટીની, કારણ કે સાંસદ તો છે જ, પણ ભારતીય જનતા પાર્ટીનો સિંહ ફાળો છે મોટો।
કારણ કે એમની પાર્ટી છે, એમની સરકાર છે કેન્દ્રમાં, 10 વર્ષથી એમની સરકાર છે, તો 10 વર્ષ એટલે બહુ મોટી વાત કહેવાય. કોંગ્રેસ પાર્ટીની 70 વર્ષ ગણાવે છે, પણ 10 વર્ષમાં તમે શું કર્યું? એટલે આ ભારતીય જનતા પાર્ટી તેમજ સાંસદ સામે લડાઈ છે. જ્યારે ભરૂચ બેઠક પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઝઘડામાં હવે કૂતરા બિલાડા આવી ગયા છે. ચેતર વસાવા જેલમાં જઈ આવતા પ્રચાર કરી રહ્યા છે કે ભાજપ મારાથી ડરે છે, જેના પર ભાજપના મનસુખ વસાવાએ વાર કર્યો છે કે તારાથી કૂતરું કે બિલાડું પણ ન ડરે. ખોટી વાતો શું કરે છે? ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોદીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? સામે ચેતર વસાવાએ પલટવાર કર્યો છે કે મનસુખ દાદાની ઉંમર થઈ ગઈ છે, તમે આરામ કરો, અમારા જેવા યુવાનને લડવા દો, તક આપો. આપણે મનસુખ દાદાને મત આપીને લાવી દીધા, પણ એમની સરકાર હોવા છતાં મનસુખ દાદાએ આપણા સમાજનું કે ભરૂચ જિલ્લાના લોકોનું કોઈ ઉત્તર કે કંઈ કામ કર્યું નથી. આ વખતે મનસુખ દાદાને રજા નિવૃત્ત કરી દેવાના છે. જે તમારી બધાની નેત્રંગમાં ઉપસ્થિતિનો વિડીયો જોઈ લેશે, એ મનસુખ દાદાને ઊંઘ નથી આવવાની, રાતે ઉઠીને પણ માટલાનું પાણી પીવું પડશે. હવે ઉંમર થઈ ગઈ ભાઈ, આરામ કરો, અમારા જેવા યુવાનને લડવા દો, તક આપો. એક બાજુ વાર પલટવાર અને આરોપ પ્રત્યારોપથી ગુજરાતની રાજનીતિ ગરમાય છે, તો બીજી બાજુ ગરમી ભૂક્કા કાઢી રહી છે. ત્યારે હવે નેતાઓએ તેનો પણ તોડ શોધી કાઢ્યો છે. નેતાઓએ રાત્રિ પ્રચાર શરૂ કર્યો છે. અમરેલીમાં જેની ઠુમ્મર રાત્રિ સભાઓ યોજી રહ્યા છે, જેમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પોતાના પિતાનું ઉદાહરણ આપી ભાજપ પર નિશાન તાક્યું હતું. કે ડબલ આવકની ભાઈ વાત કરી તો મારા બાપાએ ભાજપને મત આપ્યો. મેં કુકા મને કે નરેન્દ્રભાઈ કીધું ડબલ આવક થવાની. તે બાપાને હમણાં મેં પૂછ્યું, મેં બાપા કેમ છો? મને કે આ ખેતી કરું છું. મેં કીધું એમાં મુંજાય હું ગયા? મને કે મંડળીનું લેણું 3 ગણું થઈ ગયું, 60 લાખ લોન પોગી દીકરા, કઈ થાતું જ જો ને. હે મંડળી 3 ગણી થઈ ગઈ, ડબલ આવક ન થઈ. 25,000 નું હોનું 73,000 પડ્યું. 2 વ્હીલર ગાડી 40,000 ની 1 લાખ ઉપર પોગી. ટ્રેક્ટર 4 લાખ મોંઘું થયું, હાથીડા 20,000 મોંઘું થયા, બધું કીધું એ મોંઘું થયું. આ સાથે ઉમેદવારો જનતાને આકર્ષવા અવનવા ખેલ કરી રહ્યા છે. જનતાની નાડ પારખનાર કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી રાજકોટના ગામડાઓમાં બળદગાડાથી પ્રચાર કરી રહ્યા છે, તો પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ બરડા ડુંગર નેસ વિસ્તારમાં માલધારી મતદારો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમણે વલોણું વલોવ્યું હતું, જેનો વિડીયો માંડવિયાએ સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યો હતો. મહેસાણામાં તો ભાજપ ઉમેદવાર હરિ પટેલે જનતાને આકર્ષવા ગરબા દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. ચૂંટણી પ્રચારમાં મહિલા નેતાઓ પણ પાછળ નથી. સુરતના લિંબાયત વિસ્તારમાં જે નવસારી લોકસભામાં આવે છે, તેના પર ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે મહેંદી પ્રચાર કર્યો હતો. સંગીતા પાટીલે મહિલાઓના હાથમાં ભાજપના કમળની મહેંદી મૂકી પ્રચાર કર્યો. કંઈ કરવા માટે અમારે લિંબાયત સતત પ્રેરણા આપે છે. ભારતીય જનતા પાર્ટીના જે અમે કમળનું નિશાન છે, એ કમળનું નિશાન અમે બનાવી રહ્યા છે. ઘર ઘર ડોર ટુ ડોર જઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા કમળનું નિશાન કાઢી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માટે મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે. હાલ તો મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નેતાઓએ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. પોતાના ભાષણને ધાર આપતા નેતાઓ મર્યાદા પણ ચૂકી રહ્યા છે, પરંતુ ચૂંટણીનો માહોલ છે, ચારે તરફ ખેલ થઈ રહ્યા છે. જે સમાચારોમાં તો જગ્યા બનાવી રહ્યા છે, પરંતુ જનતાના દિલમાં તેમને કેટલી જગ્યા મળે છે તે તો પરિણામના દિવસે જ માલુમ પડશે. વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે વતન આવી પહોંચ્યા છે અને આવતાની સાથે જ વડાપ્રધાન મોદીએ ઉત્તર ગુજરાતમાં 2 જંગી સભા સંબોધી અને ફરી એકવાર ગુજરાતમાં મોદી લહેર ઊભી કરવાનો પ્રયાસ કર્યો. ડીસાની સભામાં વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથ લીધો, તો હિંમતનગરની સભામાં વડાપ્રધાન મોદીએ લોકોમાં રાષ્ટ્રવાદનું જોમ પૂર્યું. ત્યારે પ્રધાનમંત્રી મોદીનો આજના દિવસનો કેવો ચૂંટણી પ્રચાર રહ્યો, કેવો ઝંઝાવાત જોવા મળ્યો, હવે એ જુઓ. પણ ભાઈઓ, તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે અને તમે ચિંતા કરો. હા, આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે ઉતર્યા છે અને સાથે જ
26 બેઠક માટે ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાત પહોંચતાની સાથે જ વડાપ્રધાન મોદીએ ડીસામાં એક જંગી સભા સંબોધી, જ્યાં પોતાની વાતની શરૂઆત તેમણે ગુજરાતીમાં કરી. ગુજરાતીઓ સાથેનો તેમણે સંબંધ કાયમ કર્યો. માં અંબાના ચરણોમાં આવીને ગુજરાતની આ પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને સૌભાગ્ય મળ્યું છે. ડીસામાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં વિરોધીઓને ગુજરાતીમાં ટોણો માર્યો કે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે, આ વખતે એમનો ખેલ પૂરો કરવાનો છે. પણ ભાઈઓ, તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે અને તમે ચિંતા કરો, હા, એમનો ખેલ પૂરો જ આ વખતે. ગુજરાતના ફર્સ્ટ ટાઈમ વોટરને તેમણે અપીલ કરી કે તમારા વડવા ભાજપને કેમ મત આપે છે એ જાણી લેજો, કારણ કે બાળકો મામા કાકા બોલતા શીખે એ પહેલા કર્ફ્યુ બોલતા શીખતા હતા. એક વર્ષમાં 3 વાર કર્ફ્યુ લાગતા હતા. વાર તહેવારે આપણે ત્યાં ઉલ્લડતા હતા ભાઈ. આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે, મામાનું નામ ના આવડે, પણ કર્ફ્યુ બોલતા આવડે. કર્ફ્યુ જ જોયો હોય એને. 1 વર્ષનું થાય ત્યાં સુધી તેને 3 કર્ફ્યુ જોયા હોય. ડીસાની સભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 2014માં લોકો મારી મજાક ઉડાવતા, જુઠ્ઠાણા ફેલાવતા, અને એટલે જ 400 પરથી એ 40 પર આવી ગયા છે. 2014 में जब मैं पहली बार लोकसभा के मैदान में आया तो 2014 में कांग्रेस के मुद्दे क्या थे? तब कांग्रेस ने यही चला, एक चाय वाला क्या करेगा, एक गुज्जू क्या करेगा, ये उसको गुजरात की समझ है, देश की क्या समझ है, ये दाल भात खाओ वाला क्या करेगा, यही चलता था. कांग्रेस की सभा में चाय की कितली लेकर के बेची जाती थी. देखो ये मोदी आया, ये मेरी मजाक उड़ाई जाती थी. लेकिन देश ने उनकी हरकतों को ऐसा जवाब दिया जो कभी 400 सीट लेकर के बैठते थे वो 40 पर आ गए. રાહુલ ગાંધી પર નિશાન તાકતા વડાપ્રધાન મોદીએ પ્રહાર કર્યો કે કોંગ્રેસના શહેજાદાએ પાર્ટીને તો બરબાદ કરી જ હવે દેશ બરબાદ કરવા નીકળ્યા છે. એમણે કહ્યું છે, હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે. એમણે પાર્ટી તો તબાહ કરી દીધી, દેશને બરબાદ કરવા નીકળ્યા છે. આ એમણે મેનિફેસ્ટોમાં કહ્યું છે, જે બધું છે પછી જેની પાસે નથી એને વેચી દેવાનું. તમે આ ગરીબી વેચવા નીકળ્યા છો ભાઈ? આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો? શું માંડ્યું છે તમે? ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર નિશાન તાકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાત કોંગ્રેસના એક મોટા નેતા આ વખતે પોતાની જ પાર્ટીને ચૂંટણીમાં મત નથી આપી શકવાના, કારણ કે ત્યાં તેમના ઉમેદવારો જ નથી. આ એમનો જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે બોલો. આ મોદી સાહેબની કમાલ જ છે ને. શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ. અહેમદભાઈ તો હવે રહ્યા નહીં. અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે. એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હતા, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. આ કોંગ્રેસની દશા છે. ડીસા બાદ વડાપ્રધાન મોદીએ સાબરકાંઠાના હિંમતનગરમાં સભા યોજી, જ્યાં કીડિયારાની જેમ ભેગી થયેલી ભીડ વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે પડાપડી કરતા લોકોને જોઈને વડાપ્રધાને કહ્યું કે સાબરકાંઠામાં ઘણું બધું બદલાઈ ગયું છે, પણ સાબરકાંઠાનો મારા પરનો પ્રેમ હજી ઓછો નથી થયો. પેઢીઓ બદલાઈ ગઈ, રંગરૂપ બદલાઈ ગયા, પણ સાબરકાંઠાનો પ્રેમ એવો ને એવો મારા પર રહ્યો છે. વડાપ્રધાન મોદીએ સાબરકાંઠાની સભામાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે મંદિર ટ્રસ્ટને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી.
વિરોધ બાદ પણ મંદિર ટ્રસ્ટે એમને ઘરે જઈને નિમંત્રણ આપ્યા, તેમ છતાં તેમણે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવી દીધું. जो राम मंदिर के ट्रस्टी हैं उन्होंने सब चीजें माफ कर दी. जिन जिन लोगों ने राम मंदिर का विरोध किया था सब कुछ माफ कर दिया और माफ करके उनके घर जाके उनको निमंत्रण दिया कि आओ नए सिरे से अपन आगे बढ़ते हैं. लेकिन ये लोग देखिए, प्रभु राम के मंदिर की प्राण प्रतिष्ठा का निमंत्रण ठुकरा दिया. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આવતાની સાથે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ગુજરાતમાં સભાઓ યોજી ભાજપ તરફનો માહોલ મજબૂત કરી રહ્યા છે. હજી વડાપ્રધાન મોદીના પ્રચારનો બીજો દિવસ બાકી છે, જ્યાં તેઓ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવવાના છે. ગુજરાત સમરાંગણમાં ફેરવાઈ ગયું છે અને એક બેઠક તો વગર ચૂંટણીએ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે. 25 બેઠક પર પોલિટિકલ પારો હાઈ છે. નેતાઓ ગુજરાત ખૂંદી રહ્યા છે, સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે, ગણિતો લગાવાઈ રહ્યા છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગણિત હંમેશા બધા કરતા અલગ જ રહ્યું છે. એ ગણિત એમની સભાઓમાં, એમના ભાષણમાં તો દેખાઈ જ રહ્યું છે, પણ એની સાથે ભારતીય જનતા પાર્ટીની રણનીતિમાં પણ દેખાય છે. મોદીના નારા, ભારત માતા કી જયનો સૂત્રોચ્ચાર અને કાર્યકરોમાં બળતી બપોરે પણ પોલિટિકલ પારો હાઈ છે. જોમ જુસ્સો અને રાષ્ટ્રભક્તિની ઓતપ્રોત વાતો વચ્ચે પ્રધાનમંત્રી મોદીનો પહેલો પડાવ ડીસા રહ્યો. બટાકાની નગરી ડીસા બનાસની આર્થિક કરોડરજ્જુ છે, જિલ્લાની રાજનીતિનું એપી સેન્ટર છે અને પ્રધાનમંત્રી મોદી અહીંયા એક ગા અને બે નિશાનના મિશન સાથે જંગી જનમેદનીને સંબોધિત કરીને ગયા. મા અંબાને વંદન સાથે વાતની શરૂઆત અને ઉત્તરની રાજનીતિનું ધાર્મિક પહેલું સાધવાની પહેલી કોશિશ. મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની આ પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને સૌભાગ્ય મળ્યું છે. હમણાં સંચાલક બેન કહેતા હતા કે પીએમ સાહેબ, પછી અમારા CR પાટીલ પણ બોલ્યા પીએમ સાહેબ. આ પીએમ બીએમ તો બધા દિલ્હીમાં હોય, તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છીએ. બનાસકાંઠામાં સામાજિક રાજનીતિ ચરમસીમા પર છે. અહીં કોંગ્રેસે પોતાના દમ પર લડતા જાયન્ટ કિલર ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. સ્થાનિક મુદ્દાઓની સાથે પાણી માટે તરસતા આ પ્રદેશની રાજનીતિ દૂધ જેવી સફેદ નથી. અહીં રાજકારણની સાથે સહકારિતા એ સૌથી મોટું ફેક્ટર છે અને એટલે જ આ તમામ ફેક્ટરની ઉપર એકમાત્ર કામ કરતું બ્રહ્માસ્ત્ર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અહીંયા 7માંથી 3 વિધાનસભા બેઠક ભાજપ પાસે નથી. એવામાં મતદારોનો મૂડ કડવો મુશ્કેલ હોય છે અને એટલા જ માટે પ્રધાનમંત્રી મોદીની સભા સ્થાનિક નેતાઓની મહેનત ઓછી અને ઉમેદવારનું મેદાન સાફ કરી શકે છે. હવે બગલમાં આવેલો પાટણ જિલ્લો પણ તેની અસરથી અછૂતો રહી શકે તેમ નથી. પાટણમાં પણ સતત બીજી વખત જે ઉમેદવાર પર ભાજપે મોહર મારી છે તે ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને અહીં આંદોલનની અસર વર્તાઈ રહી છે. આ ઉપરાંત કાંકરેજ, વડગામ, પાટણ અને સિદ્ધપુર જેવી 4 જેટલી વિધાનસભા બેઠક કોંગ્રેસ જીતી છે. એવામાં પાટણના સમીકરણો સેટ કરવા ભાજપ માટે એટલા જ જરૂરી છે. પ્રધાનમંત્રી મોદીની ડીસાની એક સભાથી બનાસકાંઠા અને પાટણ સચવાશે તેવું મનાઈ રહ્યું છે. મત સીધા મોદીના નામે પડે, ઉમેદવાર ગમે તે હોય, સ્થાનિક મુદ્દાઓ બાજુમાં રહી જાય, રાષ્ટ્રીય ચર્ચાઓ જાગે, જ્ઞાતિગત રાજનીતિથી ઉપરવટ જઈ માત્ર મોદી ચાલે, તો આવું જ દંગલ અરવલ્લીની ગિરિમાળાઓની ગોદમાં ચાલી રહ્યું છે. અને પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ અહીંયા પણ એટલો જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા, જ્યાં ભાજપે ઉમેદવાર બદલ્યા, જ્યાં નવું નામ મૂક્યું ને ઉધામ શરૂ થયા. ધારાસભ્યોનો બફાટ, સ્થાનિક નેતાઓની તોછડાઈ અને કાર્યકરો વચ્ચે થતું ઘર્ષણ છેલ્લા ઘણા સમયમાં સાબરકાંઠામાં સામાન્ય બન્યું. બીજી બાજુ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી કોંગ્રેસ વતી મેદાનમાં છે. આદિવાસી મતદારો અહીંયા પ્રભાવી છે. એવામાં તમામ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી મોદીની એક ઝલક સાબરના સમીકરણો સેટ કરવા માટે પૂરતી હોવાનું ભાજપ માની રહી છે. 7માંથી 2 વિધાનસભામાં ભાજપ બાદબાકી હવે ન નડે?
આંતરિક અસંતોષ ભૂલી કાર્યકરો ઉત્સાહ સાથે મેદાનમાં. તો આજે ગુજરાત આવતાની સાથે જ પીએમ મોદીએ 2 જંગી સભા સંબોધી એક તરફી માહોલ બનાવ્યો. પરંતુ ભાજપ ગરમીની સિઝનમાં ઘટતા મતદાનના ભયથી ચિંતામાં છે. ઓવરઓલ મતદાન ઘટતા ભાજપને નુકસાન થાય તેવી ભીતિ છે, જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલા સવારના 10:30 સુધીમાં મોટા ભાગનું મતદાન થાય તેવું મેનેજમેન્ટ કરવા કાર્યકરોને અપીલ કરી હતી. તો ચૂંટણીનું આ ગણિત કોંગ્રેસ પણ સમજી રહી છે. કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે છોટાઉદેપુરની એક સભામાં મતદાનનું અલગ ગણિત માંડી સમર્થકો વધારેમાં વધારે મતદાન કરે તેવા પ્રયાસો કરવા ભાર મૂક્યો. ભાજપના મત 40% છે, 60% આપણા મત છે, પણ 40%માં એકેય મત આલ્યા વગરનો રહી નથી જતો અને 60%માં આપણે લોકસભામાં 30% મત આપવા જઈએ છીએ એટલે નુકસાન થાય છે. તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું. આ લડાઈ લડતા અમારા મોટિયાળા યુવાનો છે ને વિનંતી કરું છું, એક એક ઘરે ફરજો, એક એક ઘરેથી માં, બહેન, દીકરીઓ અને વડીલો જેટલા હોય એવા તમામનું મતદાન 100% થાય એવી તમને 2 હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું. હાલ તો ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીને લઈને પોતપોતાના રાજકીય ગણિત માંડ્યા છે. ભાજપ વડાપ્રધાન મોદીની સભા યોજી માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી મોદીની આજે ઉત્તર ગુજરાતમાં 2 સભા યોજાય તો આવતીકાલે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને કવર કરતી 4 સભા યોજાશે. ભાજપનો ટ્રેક રેકોર્ડ બતાવી રહ્યું છે તેમનું ચૂંટણીનું ગણિત બરોબર બંધ બેસે છે. ત્યારે આ વખતે ભાજપ ફરી હેટ્રિક મારે છે કે પછી કોંગ્રેસ પોતાની આબરૂ બચાવવામાં સફળ રહે છે તે જોવું રહ્યું.